નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે ધોરણ 11 કેમિસ્ટ્રીની અંદર ચેપ્ટર નંબર 8 કે જેનું નામ છે રેડોક્સ પ્રક્રિયા. એમાં આજે આપણે રેડોક્સ પ્રક્રિયાનું જે સંતુલન છે એ સંતુલન વિશે આપણે અભ્યાસ કરવાનો છે. આજે રેડોક્સ પ્રક્રિયાના સંતુલનની અર્ધ પ્રક્રિયાની જે રીત છે એ આપણે શીખવાના છીએ અને આ આપણા ચેપ્ટરનો 9મો વિડીયો થશે. તો ચલો આપણે વાત કરીએ રેડોક્સ પ્રક્રિયાના સંતુલનની અંદર અર્ધ પ્રક્રિયાની રીતે આપણે એનું સંતુલન કેવી રીતે કરી શકીએ. તો બહુ સિમ્પલ છે અર્ધ પ્રક્રિયાની રીતે સંતુલન કરવું. ચલો આપણે એની વાત કરીએ છીએ. તો એની વાત કરીએ તો આ અર્ધ પ્રક્રિયાની રીતની અંદર પહેલી પ્રક્રિયાની જેમ જ આપણે કરશું. સૌ પ્રથમ પહેલા તબક્કાની અંદર દરેક તત્વોની ઓક્સિડેશન અવસ્થા લખી નાખશું. એવા તત્વો આપણે એમાંથી મેળવશું કે જેની ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર થતો હોય. અને પહેલા જ તબક્કાની અંદર ઓક્સિડેશન અને રિડક્શનની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને બે પાર્ટની અંદર વહેંચી દેશું. એકને આપણે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કહેશું અને એકને આપણે રિડક્શન અર્ધ પ્રક્રિયા કહેશું. તો એક ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા થઈ જશે, એક રિડક્શન અર્ધ પ્રક્રિયા થઈ જશે. બીજા તબક્કાની અંદર આપણે શું કરશું તો પહેલામાં જેમ કરતા હતા એમ જ કે જે તત્વોની ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર થાય છે એ તત્વોની સંખ્યા આપણે સરખી કરી નાખશું. એટલે આપણો બીજો તબક્કો થઈ ગયો. ત્રીજા તબક્કાની અંદર જરૂરી ઇલેક્ટ્રોન આપણે ઉમેરી દઈશું. યાની ત્રીજા તબક્કામાં જો ઓક્સિડેશનની પ્રક્રિયા હોય તો ઓક્સિડેશન દરમિયાન ઇલેક્ટ્રોન મુક્ત થતા હોય તો ઓક્સિડેશન પ્રક્રિયાની અંદર નિપજ બાજુ આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા ઉમેરી દઈશું અને પ્રક્રિયક બાજુ રિડક્શનની પ્રક્રિયામાં આપણે ઇલેક્ટ્રોન ઉમેરી દઈશું. યાની ઓક્સિડેશન પ્રક્રિયામાં નિપજ તરીકે ઇલેક્ટ્રોન દર્શાવશું જેટલો ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય એટલા, અને રિડક્શનની પ્રક્રિયામાં જેટલો ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય એટલા પ્રક્રિયક બાજુ આપણે ઇલેક્ટ્રોન દર્શાવશું. તો આ રીતે ઇલેક્ટ્રોન આપણે ત્રીજા સ્ટેપની અંદર દર્શાવી દઈશું. ચોથા સ્ટેપની અંદર જે અર્ધ સમીકરણો આપણને આપેલા છે, ઓક્સિડેશન અર્ધ સમીકરણ અને રિડક્શન અર્ધ સમીકરણ, એ બંને સમીકરણની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજન સિવાયના બાકીના જે ઘટકો છે એ આપણે બેલેન્સ કરી નાખશું. ઓકે, અને પ્રેક્ષક આયન પણ આપણે એની અંદર બેલેન્સ કરી નાખશું. તો એના પછીના જે ચોથો તબક્કો છે એ ચોથા તબક્કામાં આપણે બધું જ બેલેન્સ કરી નાખશું. અને પાંચમા તબક્કાની અંદર આપણે શું કરશું તો પાંચમા તબક્કાની અંદર હવે બંને બાજુ ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે સરખી કરી નાખશું. માનો કે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં 5 ઇલેક્ટ્રોન હોય અને રિડક્શન અર્ધ પ્રક્રિયાની અંદર 2 ઇલેક્ટ્રોન હોય તો બંનેમાં 10-10 ઇલેક્ટ્રોન કરવા માટે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાને આપણે 2 વડે ગુણી નાખશું અને રિડક્શન અર્ધ પ્રક્રિયાને 5 વડે ગુણી નાખશું. એટલે બંનેની અંદર ઇલેક્ટ્રોનનો ફેરફાર 10-10 થઈ જાય અને પછી આ બંને સમીકરણોને આપણે એકબીજા સાથે મિશ્ર કરી નાખશું અને બંને બાજુ જે સમાન હોય એ આપણે ઉડાડી દેશું. તો ફાઇનલી આપણને જે સમીકરણ મળશે એ સમીકરણ આપણું સંતુલિત સમીકરણ થશે. તો આ રીતે આપણે કરશું. ઓકે, ચલો ટેક્સ્ટમાં આપેલી જે પ્રક્રિયા છે એને આધારે આપણે જોઈએ તો આ જે અર્ધ પ્રક્રિયા છે એની અંદર સૌ પ્રથમ જે સમીકરણ છે એ સમીકરણને અર્ધ પ્રક્રિયાઓની અંદર આપણે સંતુલિત કરશું અને એને સંતુલિત કરી અને છેવટે એનો આપણે સરવાળો કરી અને સંતુલિત સમીકરણ આપણે મેળવતા હોઈએ છીએ. ધારો કે અહીં આપણને એક પ્રક્રિયા આપી છે કે Fe+2 આયન એનું Fe+3 ની અંદર ઓક્સિડેશન થતું હોય અને સામે ડાઇક્રોમેટ આયન યાની Cr2O7-2 એનું એસિડિક માધ્યમની અંદર Cr2O7-2 નું Cr+3 આયનની અંદર રિડક્શન થતું હોય તો તેને સંતુલિત કરવી. તો આ પ્રક્રિયાને આપણે કેવી રીતે સંતુલિત કરીએ છીએ તો એ સંતુલનની આપણે વાત કરીએ. તો ચાલો એનું સંતુલન આપણે વિચારીએ. તો સૌ પ્રથમ સોપાન 1 ની અંદર આપણે શું કરીએ છીએ તો સોપાન 1 ની અંદર અસંતુલિત જે સમીકરણ છે એ સમીકરણને આપણે આયોનીય સ્વરૂપે લખશું. તો આ બાજુ આપણને આપેલું છે Fe+2 નું ઓક્સિડેશન કરવાનું છે Fe+3 ની અંદર અને ડાઇક્રોમેટ આયન છે એમાંથી આપણે Cr+3 લખવાનો છે. એસિડિક મીડિયમની અંદર આ પ્રક્રિયા થઈ છે. અહીં પ્રક્રિયા આપણે બેલેન્સ કરેલી નથી કારણ કે આપણે બેલેન્સ કરવાની છે એટલે સૌ પ્રથમ તો અસંતુલિત સમીકરણ આપણે લખશું. સોપાન 2 ની અંદર આપણે શું કરીએ છીએ સોપાન 2 ની અંદર અર્ધ પ્રક્રિયા સ્વરૂપે આપણે આને અલગ કરીએ છીએ. બરાબર, તો અહીં આને હું અર્ધ પ્રક્રિયા તરીકે અલગ કરી નાખું તો આ થઈ ગઈ અર્ધ પ્રક્રિયા તરીકે અલગ. આપણે જ્યારે રેડોક્સ બેલેન્સ કરશું ને ત્યારે 5 સ્ટેપની અંદર જ કરશું. ઓકે, ત્યારે બીજું સ્ટેપ છે એ પહેલા સ્ટેપની અંદર આપણે એડ કરી દેશું. તો આ Fe+2 માંથી શું બની ગયું Fe+3 યાની આ થઈ ગઈ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને Cr2O7-2 માંથી બની ગયું Cr+3 એ થઈ ગઈ રિડક્શન અર્ધ પ્રક્રિયા. તો આ રીતે આપણે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા લખશું કે જેમાં +2 માંથી +3 ઓક્સિડેશન અવસ્થા
ઓક્સિડેશન અવસ્થામાં વધારો થાય છે. અને બીજી આપણે રિડક્શન અર્ધ પ્રક્રિયા લખશું કે જેમાં સીઆરની ઓક્સિડેશન અવસ્થા +6 છે, એમાંથી સીઆરની ઓક્સિડેશન અવસ્થા +3 યાની એનું રિડક્શન થાય છે. તો અહીં અને બીજા સ્ટેપની અંદર આપણને ઓક્સિડેશન અને રિડક્શનની જે અર્ધ પ્રક્રિયાઓ છે એને અલગ તારવી દીધી છે. ત્રીજા સ્ટેપની અંદર આપણે શું કરશું તો આ ત્રીજા સ્ટેપની અંદર બંને અર્ધ પ્રક્રિયામાં ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાયના જે પરમાણુ છે એ પરમાણુનું આપણે સંતુલન કરશું. બંને અર્ધ પ્રક્રિયામાં ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાયના જે પરમાણુ છે એનું સંતુલન કરશું. તો પહેલી પ્રક્રિયા છે Fe+2, એમાંથી બને છે Fe+3. આમાં તો ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાયના કોઈ પરમાણુ છે જ નહીં એટલે કંઈ સંતુલિત કરવાનું થશે નહીં. અને બીજાની અંદર આપણે વાત કરીએ તો Cr2O7-2, એમાંથી રૂપાંતરણ થાય છે Cr+3 ની અંદર. તો આના 2 છે એટલે આપણે આના 2 કરશું. ઓક્સિજન ઉમેરવાની જરૂરિયાત નથી એટલે આ આપણે બેલેન્સ કરી નાખ્યું. તો આ ત્રીજું સ્ટેપ. ત્રીજા સોપાનની અંદર બંને અર્ધ પ્રક્રિયામાં ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાયના આપણને જે પરમાણુ આપેલા છે એનું આપણે સંતુલન કરી નાખશું. ચોથા સ્ટેપની અંદર આપણે આગળ વધીએ તો આ ચોથા સ્ટેપની અંદર શું કરશું, એસિડિક માધ્યમ હોવાથી ઓક્સિજન પરમાણુ સંતુલિત કરવા માટે આપણે H2O નો ઉપયોગ કરશું અને હાઇડ્રોજન સંતુલિત કરવા માટે આપણે H+ નો ઉમેરો કરશું. આ તો જૂની વાત છે. એસિડિક માધ્યમની અંદર વીજભાર બેલેન્સ કરવો હોય તો H+ નો ઉપયોગ કરવાનો અને એસિડિક કે બેઝિક કોઈ પણ માધ્યમ હોય ઓક્સિજનની સંખ્યા સંતુલિત કરવા માટે પાણી જ ઉમેરાય છે. રેડી? તો ચલો હવે હું આનું સમીકરણ લખું છું. તો આનું સમીકરણ હું આ રીતે લખું છું. ચલો દેખો, સમીકરણ લખી નાખું. આપણને આપેલું છે Cr2O7-2, ઇટ ગીવ્સ Cr+3, પણ આની સંખ્યા આપણે 2 કરી નાખી છે. ઓકે, ચાલો હવે આની અંદર શું કરીએ તો બાકીની વસ્તુ બેલેન્સ કરી નાખીએ. તો સૌ પ્રથમ હું કરું છું આની અંદર ઓક્સિડેશન આંક નક્કી કરી નાખું. તો આનો ઓક્સિડેશન આંક થાય +12, આ બેનો ઓક્સિડેશન આંક થાય +6. તો ઓક્સિડેશન આંકમાં કેટલો થયો તો 12માંથી 6 નો ઘટાડો થયો. જો ઓક્સિડેશન આંકની અંદર 6 નો ઘટાડો થતો હોય તો આની અંદર મારે 6 ઇલેક્ટ્રોન ઉમેરવા પડે. તો હું આ બાજુ 6 ઇલેક્ટ્રોન ઉમેરીશ એટલે આ બાજુ મેં 6 ઇલેક્ટ્રોન ઉમેર્યા. રેડી? એટલે પેલું કામ મેં ઇલેક્ટ્રોન ઉમેરી દીધા. શેના માટે? ઓક્સિડેશન આંકમાં જે ફેરફાર થાય છે ને એટલે ઇલેક્ટ્રોન મેં એડ કરી દીધા એટલે આ થઈ ગયા ઇલેક્ટ્રોન એડ. હવે બીજા સ્ટેપની અંદર શું કરીએ છીએ? બીજા સ્ટેપની અંદર આપણે વીજભાર બેલેન્સ કરીએ. તો ચાલો આ બાજુનો વીજભાર જુઓ. તો વીજભાર આપણે ગણીએ એટલે વીજભાર આ બાજુ -2 અને -6 એટલે આ બાજુ થઈ ગયો -8 વીજભાર અને આ બાજુ વીજભાર કેટલો છે? +6 વીજભાર. એસિડિક માધ્યમ છે એટલે વીજભાર બેલેન્સ કરવા માટે આપણે H+ ઉમેરશું. તો આ બાજુ -6 અને આ બાજુ વીજભાર -8. -8 છે આપણે +6 કરવા છે એટલે આની અંદર 8 + 6 યાની કે કુલ આપણે 14 H+ ઉમેરવા પડશે. તો આ બાજુ આપણી રિક્વાયરમેન્ટ થશે 14 H+ની. એટલે હવે હું આ બાજુ ઉમેરું છું 14 H+. રેડી? તો હવે વીજભાર જોઈ લ્યો. આ બાજુ વીજભાર કેટલો થઈ ગયો? 6 +6 અને આ બાજુ પણ વીજભાર કેટલો? +6. તો વીજભાર બેલેન્સ થઈ ગયો. ઓકે, પહેલા ઓક્સિડેશન આંકમાં જે ફેરફાર થતો હતો એને આધારે ઇલેક્ટ્રોનની સંખ્યા લખી નાખવાની. આ ઇલેક્ટ્રોનની સંખ્યા લખાઈ જાય પછી વીજભાર બેલેન્સ કરવાનો. નહીતર સીધો તમે આ લખ્યા વગર વીજભાર બેલેન્સ કરવા જાવશો ને તો આ બાજુ તમે 8H+ ઉમેરશો. કેટલા? 8H+. ચાલો, તો આ વીજભારની બેલેન્સ થઈ ગયું. હવે ઓક્સિજનની સંખ્યા બેલેન્સ કરીએ. તો આ બાજુ ઓક્સિજનની સંખ્યા 7 છે, આ બાજુ ઓક્સિજન નથી દેખાતું તો આપણે શું કરશું? 7H2O. હવે બાકી જોઈ લ્યો, બેલેન્સ થઈ ગયું. તો ઓકે, આ જે અર્ધ પ્રક્રિયા છે એ બેલેન્સ થઈ ગઈ. તો ટેક્સ્ટબુકની અંદર આપણને જે અર્ધ પ્રક્રિયા છે એ અર્ધ પ્રક્રિયા આ રીતે આપી છે. 6 ઇલેક્ટ્રોન આપણે એની અંદર એડ કરવા પડે. રેડી? ઓકે, તો ખાસ ધ્યાન રાખજો, હું તમને કહું છું એમ તમારે ચાલવાનું છે. તો આ રિએક્શન આપણે જે છે એની જગ્યાએ લખશું. ક્લિયર? હવે પાંચમું, વીજભારને સંતુલિત કરવા માટે અર્ધ પ્રક્રિયાની એક બાજુ ઇલેક્ટ્રોન ઉમેરો. અરે ભાઈ, પહેલા અમે વીજભાર બેલેન્સ કરી નાખ્યા છે પછી અમે આ વસ્તુ જે છે એ કરી છે. ક્લિયર? આપણે આ વસ્તુ ધ્યાનમાં રાખશું. પહેલા આપણે ઓક્સિડેશન આંકના ફેરફારને આધારે પહેલા ઇલેક્ટ્રોન મૂકી દેશું, પછી વીજભાર બેલેન્સ કરવા માટે H+ ને OH- એટલે આગળની આપણી જે રીત હતી ને એની સાથે સામ્યતા જળવાઈ રહે. તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાની અંદર આપણે લખવી હોય તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા આપણે આ રીતે લખી શકીએ. Fe+2 હતો, આ બાજુ Fe+3 હતો. તો અહીં ઓક્સિડેશન થાય છે. ઓક્સિડેશનમાં એક ઓક્સિડેશન આંકમાં વધારો થાય છે એટલે એક ઇલેક્ટ્રોન છૂટો પડતો એટલે આ બાજુ આપણે એક ઇલેક્ટ્રોન દર્શાવી દીધો. તો એક ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને એક રિડક્શન અર્ધ પ્રક્રિયા. ઓકે, ચાલો અહીં સુધી આપણે પૂરું કર્યું. હવે આપણે શું કરશું તો હવે આ બંને જે સમીકરણો છે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે સરખી કરશું. આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 6. તો આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી કરવાની? 6 કરવા માટે આખા સમીકરણને શું કરશું? આપણે 6 વડે ગુણી નાખશું. આખા સમીકરણને 6 વડે આપણે ગુણી નાખીએ એટલે આપણને એક સમીકરણ મળશે.
એ જે સમીકરણ મળે છે એ સમીકરણ આના જેવું હશે. તો અહીં જે સમીકરણ મળશે એ સમીકરણ આપણને આવું મળશે 6 વડે ગુણેલું Fe + 2 6 Fe + 2 ઇટ ગીવ 6 Fe + 3 + 6 ઇલેક્ટ્રોન. હવે આ બે સમીકરણનો આપણે સરવાળો કરી નાખશું એટલે આ 6 ઇલેક્ટ્રોન આ 6 ઇલેક્ટ્રોન કેન્સલ. આ બાજુ આપણને મળશે 6 Fe + 2 + Cr2O7 - 2 + 14H + ઇટ ગીવ્સ પ્રક્રિયક સાઈડનું બધું આવી ગયું, નિપજ સાઈડનું 2Cr + 3 + 6 Fe + 3 + 7H2O આપણું ફાઇનલ રિએક્શન થઈ ગયું. આ રીતે બેલેન્સ કરો તોય આ જ આવે અને આગળની રીતે તમે આને બેલેન્સ કરો તો પણ આ જ આવે. એમાં કોઈ પણ પ્રકારનો તફાવત ન આવે. કોઈ પણ રીતે બેલેન્સ કરો અંતિમ પ્રક્રિયા થઈ અને અંતિમ જવાબ આપણને આ જ મળે. ઓકે, અહીં હવે આપણને સોપાન 6 ની અંદર સરવાળો કરવાનો કીધો છે તે આપણે સરવાળો કરી નાખીએ એટલે ફાઇનલી આપણને આ પ્રકારનું સમીકરણ મળશે. અને સોપાન 7 ની અંદર બંને બાજુ તમે ચકાસી જુઓ કે બધું સરખું છે. ઓકે, એટલે રિએક્શન બેલેન્સ થઈ ગયું. પણ વાસ્તવની અંદર આ જે સમીકરણ એને આપ્યું છે એ સમીકરણ આપણે શું કરશું તો આ સમીકરણ આપણે તો આપણી રીતે જે છે એ બેલેન્સ કરશું. હું તમને જે કહું છું એ 5 તબક્કાની અંદર આપણે આ સમીકરણને બેલેન્સ કરવાનું છે. તો 5 તબક્કાની અંદર આપણે આને બેલેન્સ કરીએ એટલે આ રીતે થાય. ચાલો હું એ 5 તબક્કામાં તમને આ સમીકરણ લખી દઉં, પાછું બેલેન્સ કરી દઉં. તો આપણે સૌ પ્રથમ એને એક સમીકરણ આપ્યું હતું એ સમીકરણ હું લઈ લઉં છું. તો એ સમીકરણ હું લઉં છું આ રીતનું Fe + 2 + Cr2O7 - 2 ઇટ ગીવ્સ Fe + 3 + Cr + 3 ઇન એસિડિક મીડિયમ. આટલું આપણને આપ્યું છે. રેડી? તો સૌ પ્રથમ પહેલું સ્ટેપ. તો પહેલા સ્ટેપની અંદર આપણે શું કરીએ તો પહેલા સ્ટેપની અંદર હું આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને લખી નાખું છું અને એના ઓક્સિડેશન નંબર ગણું છું. આપણે 5 જ તબક્કાની અંદર આગળ વધશું. તો પહેલો તબક્કો એમાં Fe + 2 તો આ Fe + 2 અને Cr2O7 - 2 ઇટ ગીવ્સ Fe + 3 + Cr + 3. આની ઓક્સિડેશન અવસ્થા +2, આની ઓક્સિડેશન અવસ્થા +6, આની ઓક્સિડેશન અવસ્થા +3 અને આની ઓક્સિડેશન અવસ્થા +3. તો આને આધારે આપણે ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયાને જુદી પાડશું. યાની ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં આપણને મળે છે Fe + 2 ઇટ ગીવ્સ Fe + 3 અને રિડક્શન અર્ધ પ્રક્રિયા છે એની અંદર આપણને મળે છે Cr2O7 - 2 ઇટ ગીવ્સ Cr + 3. ઓકે, એને જે બીજું સ્ટેપ કીધું તે બીજું સ્ટેપ મેં આની અંદર લખી નાખ્યું પણ હું એ પહેલા સ્ટેપની અંદર દર્શાવી દઉં છું. ઓકે, તો પહેલા સ્ટેપની અંદર ઓક્સિડેશન અવસ્થા લખી નાખીને બે ઘટકોને આપણે શું કર્યા છૂટા પાડી દીધા. ચાલો સેકન્ડ સ્ટેપની અંદર આપણે શું કરીએ છીએ સેકન્ડ સ્ટેપની અંદર જેની ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર થતો હોય એની સંખ્યા આપણે સરખી કરશું. તો સેકન્ડ સ્ટેપની અંદર એની સંખ્યા આપણે સરખી કરીએ. તો આ સેકન્ડ સ્ટેપમાં આ બાજુ સંખ્યા સરખી જ છે એટલે આપણે મૂકી દઈશું Fe + 2 માંથી Fe + 3. આ બાજુ સંખ્યા સરખી કરશું Cr2O7 - 2 ઇટ ગીવ્સ 2Cr + 3. ચાલો સેકન્ડ સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયું. થર્ડ સ્ટેપની અંદર આપણે શું કરશું તો થર્ડ સ્ટેપની અંદર જે ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર થઈ છે એટલા આપણે ઇલેક્ટ્રોન ઉમેરી દેશું. જો ઓક્સિડેશન થતું હોય તો છૂટા પાડશું અને રિડક્શન થતું હોય તો એટલા સ્વીકારી લેશું. યાની અહીં છે Fe + 2 ઇટ ગીવ્સ Fe + 3. ઓક્સિડેશન આંકમાં એકનો વધારો થાય છે એટલે એક ઇલેક્ટ્રોન છૂટો. આની અંદર આપણે વાત કરીએ તો Cr2O7 માંથી બનશે 2Cr + 3 + 6 ઇલેક્ટ્રોન આની અંદર આપણે એડ કરવા પડશે. તો આ 6 ઇલેક્ટ્રોન કારણ કે આ રિડક્શન છે. થર્ડ સ્ટેપ કમ્પ્લીટ. હવે આપણે ફોર્થ સ્ટેપની અંદર જઈએ તો ફોર્થ સ્ટેપની અંદર આપણે શું કરશું તો પ્રેક્ષક આયનો બધું સંતુલિત કરી નાખીએ. તો ફોર્થ સ્ટેપ એના પછી પ્રેક્ષક આયન સંતુલિત કરી નાખો. તો આમાં છે જ નહીં, સંતુલિત છે, વીજભાર બી બેલેન્સ છે. ઓકે, એટલે અહીં આ જૈસે તે Fe + 2 ઇટ ગીવ્સ Fe + 3 + ઇલેક્ટ્રોન આપણને આમ મળશે. આની આપણે વાત કરીએ તો વીજભાર આપણે બેલેન્સ કરવાનો છે. માધ્યમ આપણને એસિડિક આપ્યું છે એ આપણે ભૂલશું નહીં. તો એસિડિક માધ્યમમાં આપણે વીજભાર બેલેન્સ કરવા જઈએ તો Cr2O7 - 2 + 6 ઇલેક્ટ્રોન. આ બાજુ આપણે વાત કરીએ તો આ બાજુ વીજભાર -8 થઈ છે, આ બાજુ +6 વીજભાર થઈ છે. ઓછો વીજભાર હોય એ બાજુ આપણે વીજભાર ઉમેરશું એટલે 14H+ આપણે આ બાજુ એડ કરવાના થશે અને નિપજ તરીકે આપણને મળશે 2Cr + 3 એઝ ઇટ ઇઝ. ઓકે, ઓક્સિજનની સંખ્યા આપણે બેલેન્સ કરી નાખીએ તો 7 ઓક્સિજન છે, દેખાતા નથી તો આપણે એના માટે ઉમેરશું 7 H2O. ચોથું સ્ટેપ કમ્પ્લીટ. પાંચમા સ્ટેપની અંદર આપણે શું કરવાનું છે પાંચમા સ્ટેપની અંદર આ ઇલેક્ટ્રોનની સંખ્યા બંને બાજુ સરખી કરવાની છે. તો આ બાજુ 6 છે અને આ બાજુ કેટલી છે
1 છે તો આને આપણે 6 વડે ગુણી નાખશું. લખવાનું ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાને 6 વડે ગુણતા એને 6 વડે આપણે ગુણશું એટલે આપણને મળશે Fe+2 ઇટ ગીવ્સ Fe+3 +6 ઇલેક્ટ્રોન. ઓકે, અને રિડક્શન અર્ધ પ્રક્રિયાને કંઈ ગુણવાના નહીં થાય એટલે રિડક્શન અર્ધ પ્રક્રિયાને સીધી મૂકી દઉં. Cr2O7 -2 +6 ઇલેક્ટ્રોન +14H+, it gives 2Cr + 3 + 7H2O. હવે આ બંનેનું આપણે શું કરી નાખશું? સરવાળો કરી નાખશું એટલે વાર્તા થઈ ગઈ પૂરી. 6 ઇલેક્ટ્રોન કેન્સલ, આ બાજુ આ બધાનો સરવાળો, આ બાજુ આ બધાનો સરવાળો, ફાઇનલ આપણને સમીકરણ મળી ગયું અને તાળો મેળવી લ્યો એટલે રિએક્શન થઈ ગયું બેલેન્સ. આને કહેવાય અર્ધ પ્રક્રિયાની રીત. આપણે 5 તબક્કામાં જ કરશું. પહેલું અને બીજું સોપાન ટેક્સ્ટની અંદર જે આપ્યું છે એ આપણે પહેલાની અંદર મર્જ કરી દઈશું. ઓકે, રેડી? અને આ હું પહેલાં હંમેશા તમારે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે સૌ પ્રથમ ઓક્સિડેશન આંકમાં થતો જે ફેરફાર છે ને એને આધારે અહીં ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવી દો એટલે વીજભારની અંદર લોચો નહીં આવે, નહીંતર વીજભારમાં લોચો આવશે. બરાબર? કારણ કે આપણે જ્યારે વીજભાર ગણતા હશું ત્યારે આ ઇલેક્ટ્રોનનો ચાર્જ પણ આપણે એની અંદર ધ્યાનમાં લેશું. ક્લિયર? એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. પહેલાં વીજભારના ફેરફારને આધારે ઇલેક્ટ્રોન એડ કરી દેવા. ઓક્સિડેશન હોય તો ઇલેક્ટ્રોન છૂટા પાડવા અને રિડક્શન હોય તો ઇલેક્ટ્રોન એડ કરવા. કારણ કે ઓક્સિડેશન એટલે શું? ઇલેક્ટ્રોન મુક્ત કરે અને ઓક્સિડેશન કહેવાય ઇલેક્ટ્રોન સ્વીકારે અને રિડક્શન કહેવાય. આ રીતે આપણે આ સમીકરણ બેલેન્સ કરી શકીએ. ચાલો, આપણને કોયડો આપેલો છે. કોયડાને આપણે આ રીતે બેલેન્સ કરવા જઈએ તો કોયડાને આપણે કેમ બેલેન્સ કરી શકશું? પહેલું આપણને આપ્યું છે પોટેશિયમ પરમેંગેનેટનું આયન, યાની આપણને આપેલો છે MnO4-, તો આ થઈ ગયો MnO4-. બેઝિક માધ્યમની અંદર આયોડાઇડ આયન I-, બેઝિક માધ્યમ આપણને આપી દીધું છે. આ બેઝિક માધ્યમ OH-, I- આયોડાઇડ આયન નું ઓક્સિડેશન કરી અને I2 અણુ બનાવે છે. ચાલો, I2 અણુ બન્યો અને સામે મળે છે મેંગેનીઝ 4 ઓક્સાઇડ. તો મેંગેનીઝ 4 ઓક્સાઇડ યાની MnO2, તો MnO2 બનાવે છે. તો આ રેડોક્સ પ્રક્રિયા દર્શાવતું સંતુલિત આયનીય સમીકરણ લખો. એટલે આપણે આનું આયનીય સમીકરણ લખવાનું છે. એ સમીકરણ લખશું પણ કઈ રીતનો આપણે ઉપયોગ કરશું? અર્ધ પ્રક્રિયાની જે રીત છે એનો ઉપયોગ કરી અને આપણે આયનીય સમીકરણ લખશું. તો ચાલો આપણે એ આયનીય સમીકરણ દર્શાવી દઈએ. એ દર્શાવવા માટે તો આપણે જન્મ લીધો છે. ચાલો પહેલાં સૌ પ્રથમ આપણે શું કરશું? તો સૌ પ્રથમ હું પ્રક્રિયા લખું છું. તો પ્રક્રિયા ફિર સે લિખ ડાલેંગે MnO4-1 + I-, it gives I2 + MnO2. માધ્યમ આપણે ધ્યાનમાં રાખશું કે માધ્યમ છે એ બેઝિક માધ્યમ છે. ઓકે, હવે પહેલા તબક્કાની અંદર હું શું કરું છું? ઓક્સિડેશન અવસ્થા લખું છું. તો આની ઓક્સિડેશન અવસ્થા થશે +7, આની ઓક્સિડેશન અવસ્થા -1, આની ઓક્સિડેશન અવસ્થા 0, આની ઓક્સિડેશન અવસ્થા +4. રેડી? હવે બીજું સ્ટેપ, ટેક્સમાં જે બીજું સ્ટેપ કીધું હતું એ બીજું સ્ટેપ હું આની અંદર જ દર્શાવી દઉં છું. તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયાને હું જુદી કરી નાખું. તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા I- માંથી થઈ ગયો I2 અને રિડક્શન અર્ધ પ્રક્રિયા MnO4- એમાંથી બની ગયો MnO2. પેલું કામ તમામ. હવે આપણે બીજા સ્ટેપની વાત કરીએ તો સેકન્ડ સ્ટેપની અંદર આપણે શું કરીએ છીએ? તો જેની ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર થતો હોય એની સંખ્યા આપણે સરખી કરશું. તો ચલો આ I- પણ આગળ મૂકી દઉં 2. શા માટે? કારણ કે અહીં I2 છે અને આ બાજુ Mn જોવાના, બાકીનું નહીં જોવાનું. ઓકે, આ ન્યા હતું ત્રીજું સ્ટેપ પણ આપણે અહીં બીજું સ્ટેપ લખેલું છે. એમાં ત્રીજા સ્ટેપમાં આપણે કીધું હતું ને કે ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાયના જે પરમાણુ છે એની સંખ્યા સરખી કરી નાખવી. એમાં જો પ્રેક્ષક આયન હોય તો ચિંતા ન કરવી, પ્રેક્ષક આયનને છેલ્લે સુધી લઈ જવાનો. ચોથા સ્ટેપની અંદર એને પ્રેક્ષક આયન બંને બાજુ સંતુલિત કરવાના. ચાલો, રેડી? એટલે બીજા સ્ટેપની અંદર આમ મળ્યું. ટેક્સનું આ ત્રીજું સ્ટેપ થશે, આ ટેક્સનું બીજું સ્ટેપ છે, આ ટેક્સનું ત્રીજું સ્ટેપ થશે. પણ હું બીજું એટલા માટે કહું છું કે આગળની પ્રક્રિયા સાથે સામ્યતા રહે એટલા માટે. ચાલો, હવે ત્રીજા સ્ટેપની અંદર આપણે જઈએ. તો ત્રીજા સ્ટેપમાં આપણે પહેલી જગ્યાએ શું કરતા? તો ઓક્સિડેશન આંકની અંદર જે તફાવત થતો હોય એ સરખો કરતા. બરાબર? અહીં આપણે શું કરશું? ત્રીજા સ્ટેપની અંદર તો ઓક્સિડેશન આંકમાં જેટલો ફેરફાર થાય છે એ ઇલેક્ટ્રોનને આધારે આપણે દર્શાવશું. તો ત્રીજું સ્ટેપ આની અંદર ઓક્સિડેશન અવસ્થા -2 માંથી 0, -2 માંથી 0 એટલે ઓક્સિડેશન અવસ્થામાં વધારો, 2 નો વધારો. એટલે અહીં આપણે લખશું 2I- it gives I2 + 2 ઇલેક્ટ્રોન. ઓકે, અહીં +7 માંથી +4 યાની 3 નો ઘટાડો. તો આને આપણે લખશું આ રીતે MnO4- + 3 ઇલેક્ટ્રોન, it gives
MnO2. ચાલો એના પછીનું સ્ટેપ પણ આપણે કમ્પ્લીટ કરી નાખ્યું. હવે આ સ્ટેપ પછી શું કરશું તો પછી ચોથા સ્ટેપની અંદર આપણે વીજભાર બેલેન્સ કરશું, યાની 4th સ્ટેપ કે જેમાં આપણે વીજભાર બેલેન્સ કરશું. માધ્યમ બેઝિક છે એ ભૂલાય નહીં, એ વસ્તુ ધ્યાનમાં રાખશું. તો આ બાજુ -2 અને આ બાજુ પણ -2 એટલે આમાં કશું જ કરવાનું નથી. એઝ ઇટ ઇઝ આપણે આને નીચે ઉતારી લેશું, કારણ કે આ બાજુ વીજભાર -2 ને આ બાજુ વીજભાર -2 એટલે વીજભાર બેલેન્સ છે. બીજા કોઈ પ્રેક્ષકાયન ઉમેરવાના થતા નથી. આની અંદર જોઈએ તો આ બાજુ -1 અને -3 એટલે કેટલો વીજભાર થઈ ગયો? -4 વીજભાર થયો. જો આ -1 ને -3. તો વીજભાર બેલેન્સ કરવા માટે આપણે આ બાજુ 4 OH- આયન ઉમેરવા પડશે. તો પ્રેમથી ઉમેરી દઈએ. ઓકે, ચાલો વીજભાર થઈ ગયો બેલેન્સ. હવે ઓક્સિજનની સંખ્યા, હાઇડ્રોજનની સંખ્યા આપણે બેલેન્સ કરી નાખીએ. તો આ બાજુ ઓક્સિજનની સંખ્યા 4 છે, આ બાજુ ઓક્સિજનની સંખ્યા 6 છે. તો ઓક્સિજનની સંખ્યા એ બાજુ 6 છે, 2 વધારે છે, તો આપણે આ બાજુ ઉમેરી દઈશું 2H2O. રેડી? હાઇડ્રોજનની સંખ્યા જોઈ લઈએ તો આ બાજુ હાઇડ્રોજનની સંખ્યા 4 છે, હાઇડ્રોજનની સંખ્યા 4. રેડી? હાલો બાકીનો લબાચો નીચે ઉતારી લ્યો એટલે આ થઈ જાય MnO4- પ્લસ 3 ઇલેક્ટ્રોન પ્લસ 2H2O. ઇટ gives ફલાણું ઢીકણું પૂછડું. ઓકે, ચાલો ચોથા સ્ટેપની અંદર આપણને મળી ગયું. હવે આપણે શું કરશું તો આમાં ઇલેક્ટ્રોનનો કેટલો ફેરફાર થાય છે? તો આ બાજુ ઇલેક્ટ્રોનનો જે ફેરફાર થાય છે એ ઇલેક્ટ્રોનનો ફેરફાર છે 2 નો, અને આમાં જે ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે એ થાય છે 3 નો. તો ઇલેક્ટ્રોનનો ફેરફાર સરખો કરવા માટે આ જે સમીકરણ છે એને આપણે કેટલા વડે ગુણશું? 3 વડે ગુણશું. એટલે 5મું સ્ટેપ. આને હું 3 વડે ગુણી નાખું એટલે મળશે 6I. It gives I2 પ્લસ 6 ઇલેક્ટ્રોન. કેટલા વડે ગુણવાના છે? 3 વડે આને મલ્ટીપ્લાય કરવાના. 3 વડે એટલે અહીં આવી જશે 3I2. અને આ જે સમીકરણ છે એ સમીકરણને હું 2 વડે મલ્ટીપ્લાય કરું છું એટલે 2 MnO4- પ્લસ 6 ઇલેક્ટ્રોન પ્લસ 2 વડે મલ્ટીપ્લાય કરશું 4H2O. ઇટ gives 2 વડે મલ્ટીપ્લાય કરશું 2 MnO2 પ્લસ 8OH-. યસ. હવે રાહ નહીં જોઈએ, આપણે બંનેનો સરવાળો કરી દઈએ. તો બંનેનો સરવાળો આ રીતે મળશે. 6 ઇલેક્ટ્રોન આ બાજુથી, 6 ઇલેક્ટ્રોન આ બાજુથી કેન્સલ. ઓકે, તો આ બાજુ આપણને મળશે 2 MnO4- પ્લસ 6I- પ્લસ 4H2O. ઇટ gives 2 MnO2 પ્લસ 3I2. અહીંયા I2 પહેલાં લખો ને આ પછી લખો, એનાથી કાંઈ ફરક પડે નહીં. એટલે ખોટું એને લઈને ટેન્શનમાં આવી જતા નહીં. ઓકે, તો આ રીતનું રિએક્શન મળે. આ થઈ ગયું રિએક્શન બેલેન્સ. પહેલી રીતે રિએક્શન બેલેન્સ કરો તો આ જ થાય. આ અર્ધ પ્રક્રિયાની રીત છે. ટેક્સમાં આપણને 7 સ્ટેપ આપેલા છે. એ 7 સ્ટેપમાંથી અહીં મેં 5 દર્શાવેલા છે, અને 7મું સ્ટેપ તો એને શું કીધું છે? હવે આમાં તાળો મેળવો. એ 7મું સ્ટેપ તો મેં કાંઈ નથી કર્યું. બીજું સ્ટેપ હતું અને પહેલું સ્ટેપ હતું ને મર્જ કરી દીધું છે. બીજું કશું જ કર્યું નથી. ઓકે, અને એવું કર્યું એની પાછળનું કારણ તમને ખબર પડી. તો આ રીતે આપણે આને બેલેન્સ કરી શકીએ. છે ને ઇઝી? બરાબર? પહેલાં કરતાં થોડુંક વધારે લખવાનું થાય છે. આમ લખો ને આમ લખો, જુદું કરો ને વળી પાછું ભેગું કરો. અરે ભાઈ ભેગું જ કરવું તો જુદું શું કામ કર્યું? એટલા માટે આપણે આ રીત એટલી બધી પસંદ કરતા નથી. પણ જો પરીક્ષામાં ક્યાંક પૂછી નાખે કે અર્ધ પ્રક્રિયાની રીતે સમીકરણ બેલેન્સ કરો, રેડોક્સ બેલેન્સ કરો, તો આપણે કમ્પલસરી આ રીતે બેલેન્સ કરવું પડે. અને પેલી રીતે બેલેન્સ કરીએ તો આપણને માર્ક ન મળે. સમજાણી આટલી વાત? ઓકે, તો આ રીતનું આપણને એની અંદર જોવા મળશે. ચલો, તો વધારે ન જોતા આપણે અહીં રાખીએ છીએ. વધુ આના પછી આપણે જોશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, આવજો. અને એકાદ બે સમીકરણ છે એ આ જે મેથડ છે એ રીતે પણ તમારે બેલેન્સ કરી નાખવા. ઓકે, સારું. તો ટાટા બાય બાય, આવજો.